Good morning, my dear friends. Myself, Jayanti Surya, and today let's go ahead with the story of the human robot. એટલે તમે જુઓ કે માણસ 21મી સદીમાં જેમ જેમ આગળ વધતો જાય છે, જેટલી ઔદ્યોગિક ક્રાંતિ થઈ રહી છે, તે જ રીતના એને વધારે ને વધારે સુખ સાહેબીવાળું જીવન જીવવાનું ગમે છે. તો આ જે રોબોટની વાત છે તેમાં આપણે આગળ જઈએ. ઇફ રામસિંગ 07 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, થોટ પ્રેમ ચોપડા. એટલે માણસનું મન વધારે લલચાય. તો પ્રેમ ચોપડા પેલો જે વ્યક્તિ છે શું કહે ખબર, કે આ રામસિંગ છે એટલે જે રોબોટનું નામ આપેલું છે, કોડવર્ડ છે એનો લગભગ 07, એ જો એમ કહે કે ગ્રોસરી આ કરિયાણાને લગતી બધી વસ્તુઓ જો ખરીદી શકે તો પછી એનાથી એ ઘરેણાને એવું બધું કેમ નહીં ખરીદી શકે એમ કે. એટલે એ વસ્તુઓ ખરીદવી હોય તો એ મશીન જ કરશે એમ. એટલે તમે વિચાર કરો કે માણસનું મન ધીમે 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 મશીન પર કેટલું આવવા માંડ્યું છે કે મશીન જ બધું કરશે એમ, આપણે કંઈ નહીં કરવું. થોટ પ્રેમ ચોપડા. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, carrying groceries to the cars were a common sight but still a strange and amusing servants. એટલે બજારમાં આવા અલગ અલગ કાર્ય કરી શકે એવા રોબોટ ઉપલબ્ધ છે અને આપણે જોઈ પણ શકીએ છીએ કે એવા પણ કે જેમાં પેકેટનું અહીંયાથી ત્યાં લઈ જવાનું કામ કરે, કે ટિકિટ ખરીદવાની વાત હોય, ગ્રોસરી ખરીદવાની વાત હોય, કે એવું બધું બહુ સામાન્ય થઈ ગયું છે એમ કે. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ. હજુ આપણને એમ એટલું બધા પ્રમાણમાં નથી, એટલે આપણને એ નોકર તો છે પણ એમ મજા આવે, આપણને એમ્યુઝિંગ કરે છે એમ, આપણને આનંદ આપે છે કે હા આ નોકર. રામસિંગ 07 વોઝ થરલી એફિશિયન્ટ. એ બહુ જ અસરકારક હતું એનું કાર્ય બધું, એટલે કંઈક પણ એમ તેમ નહીં થાય. વિથ ટ્રિમેન્ડિયસ સ્પીડ એન્ડ એક્યુરેસી he collected the groceries into the shopping trolley and paused for the next command. તમે વિચાર કરો, માણસને પણ આટલું કહીએ ને તો એ ગૂંચવાઈ જાય, પણ આ તો મશીન છે. તો આ જે મશીન છે, જે રોબોટ છે, તે બધી જ ગ્રોસરી પણ કેટલું વ્યવસ્થિત રીતે કલેક્ટ કરે છે. શોપિંગ મોલમાં જાય અને ટ્રોલીમાં બધું સામાન પણ વ્યવસ્થિત મૂકે છે, ખરીદે છે, અને જ્યાં સુધી એને બીજો કમાન્ડ નહીં આપે ત્યાં સુધી એ બધું એનું કામ કરતો રહે એમ, પૂરું કરે, કમ્પ્લીટ, એક્યુરેટ, એકદમ ચોકસાઈપૂર્વક. તો તમે જુઓ કે મશીન પર આપણો આધાર કેટલો વધતો જાય છે. 2 kilograms ઓફ મેંગો રાઇપ એન્ડ જ્યુસી, 2 કિલોગ્રામ કેરી એટલે 2 કિલો કેરી પાકી અને જ્યુસવાર એટલે આમ રસ કઢાય એવી. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ એ ડિસ્ટન્સ, સીંગ એ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. એટલે આમ બધી કેરીનું ટોપલો હશે જોયો, એટલે કહ્યું કે ભાઈ 2 કિલો કેરી પાકી લેવાની છે, જ્યુસની આપણે રસ કઢાય એવી. In no time, Ramsing 07 had selected the best ones. અને જરાક વારમાં, થોડી ક્ષણોમાં રામસિંગ એટલે પેલો જે રોબોટ છે તેણે એવી સરસ મજાની કેરી સિલેક્ટ કરીને મૂકી દીધી. તો તમે જુઓ કે મશીન પર અવલંબિતતા જે વધતી જાય છે અને એ કેવું કાર્યરત એવું ચોકસાઈપૂર્વક કરે છે. પે એટ ધ કેશ કાઉન્ટર. હવે કેશ કાઉન્ટર પર પૈસા ચૂકવું એમ કે પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર, અને પેલાને ઓર્ડર આપ્યો કમાન્ડર કે ભાઈ આ વસ્તુ આ પૈસા ચૂકવી દઉં, એવું બોલ્યો પ્રેમ ચોપડા. તો પેલો રામસિંગ 07 ફોલો પ્રેમ ચોપડા લાઈક એ ફેઇટફુલ ડોગ વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. એટલે પેલો રોબોટ છે એને તો કંઈ નહીં, એ તો પ્રેમ ચોપડા કહી તેમ કરે. એટલે પેલો પાલતુ કૂતરો હોય અને વફાદાર કૂતરા, આપણે જાણીએ છીએ કૂતરા કેટલા વફાદાર હોય છે, તો એ રીતના પેલો રામસિંગ જે રોબોટ છે તે જ રીતના પેલો રામસિંગ રોબોટ એને ફોલો કરે છે.
અને જ્યાં ગોપાલ જ્વેલર્સની પાસે પેલા રામસિંહ આપણે પ્રેમ ચોપડા ઊભા રહે એટલે એ પણ ઊભો રહી ગયો એમ કે તો રોબોટ through the glass window he show a generous display of gold ornaments એટલે એણે કાચમાંથી જોયું. કોણે જોયું? પ્રેમ ચોપડા કે ભાઈ સરસ મજાના આમ મસ્ત ઘરેણાં છે કાચમાંથી એને જોયું, એનું પ્રદર્શન મૂકેલું કે ભાઈ આ બધા ઘરેણાં વેચાય છે. ક્વિકલી પ્રેમ ચોપડા disappear around the corner and spoke into the remote control softly and clearly. એટલે એકદમ ઝડપથી પ્રેમ ચોપડા ત્યાંથી અદૃશ્ય થઈ ગયેલા, ત્યાં ચાલ્યો ગયો એમ તો કોર્નરમાં ચાલ્યો ગયો જ્યાં જવાની જરૂર છે. અને સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી, અને રિમોટ કંટ્રોલ જે એની પાસે છે તેમાં એમણે સ્પષ્ટ રીતે એણે કહી દીધું, ધીમેથી પણ આમ સ્પષ્ટ રીતે, પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ નો નોઇઝ. અને કહી દીધું કે એક ઘરેણું ખરીદવાનું છે, નેકલેસ, કોઈ ઘોંઘાટ નહીં જોઈએ, કોઈ અવાજ નહીં જોઈએ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, અને આ માહિતી કોઈને ખબર નહીં પડવી જોઈએ કે ઘરેણું લીધું છે કે ઘરેણાં લેવાનું છે એવી એમ. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ હી થ્રીટન. જો તમે આ વસ્તુ બહાર કહેશો કોઈને તો તમારી સિસ્ટમને આખું ડિફ્યુઝ કરી નાખા બગાડ, એટલે ઇનએફેક્ટિવ બનાવી દેવા, ડિફ્યુઝ કરી નાખે, રદ કરી દઈશ કે એવી રીતનું કંઈક. બરાબર છે.